ત્રણ એવી બાબતો જે એવરેજ વિદ્યાર્થી અને ટોપરને અલગ પાડે છે, કેમ કે કોઈ જન્મજાત ટોપર નથી હોતું. પહેલી બાબત, એવરેજ વિદ્યાર્થી કોઈ અઘરો ટોપિક લાગે ત્યાં અટકી જાય છે. ટોપર વિદ્યાર્થીને પણ અઘરું તો લાગે છે, પણ એ વોટ નેક્સ્ટ એને સવાલ પૂછે છે, અઘરું છે પણ હવે હું એને કઈ રીતે સોલ્વ કરી શકું, એના સોલ્યુશન સુધી પહોંચે છે. બીજો ડિફરન્સ છે કે એવરેજ વિદ્યાર્થી સમયની કદર નથી કરતો. એ તો સમયને ક્યાંય પણ વેડફાઈ જાય એને કોઈ ચિંતા જ નથી હોતી. મિત્ર સાથે ફ્રેન્ડ સર્કલમાં અહીંયા ત્યાં જવામાં એને કોઈ ચિંતા નથી. પણ ટોપર વિદ્યાર્થીને ખબર છે કે આજે મારે એટલું તો કરવાનું જ છે, નહીતર મારી પાસે પછી સમય નથી. એ સમયની કદર કરે છે. ત્રીજી બાબત, એવરેજ વિદ્યાર્થી પણ મિસ્ટેક કરે છે, ટોપર પણ મિસ્ટેક કરે છે, પણ એવરેજ વિદ્યાર્થી સતત એની એ જ મિસ્ટેક કર્યા જ કરે છે. ટોપર એકવાર મિસ્ટેકને આઈડેન્ટિફાઈ કરે છે, એના ઉપર કામ કરે છે, અને ફરીવાર એ ભૂલ ન થાય એનો ચોક્કસ એ પ્રયાસ કરે છે. આ ત્રણ બાબતો તમારી અંદર જો હશે તો એવરેજથી ટોપર આજે નહીં તો કાલે ચોક્કસ બનશો. તમારી અંદર કઈ આદત છે કોમેન્ટ કરજો, અને હા, વિચાર જરૂર કરજો.